નોમિનેશન કરવાનું બાકી છે, તો એકાઉન્ટ લોગિન કરવા માટે ઓટીપી મંગાવ્યો છે. ઓટીપી આવે એટલે એકાઉન્ટમાં લોગિન કરીએ. ત્યારબાદ નોમિનેશનની પ્રક્રિયા ચાલુ કરીશું. ઓટીપી આવી ગયો છે. હવે એમાં ઓટીપી નાખીને આપણે સબમિટ કરીશું. ઓકે, એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ થઈ રહી છે. પહેલા જ પેજ પર આવે છે કે ફાઇલ ઈ નોમિનેશન, એટલે કે નોમિનેશન કરવું કમ્પલસરી છે. બીજા કોઈ પણ લાભો લેવા માટે આપણે નોમિનેશન્સ ગવર્મેન્ટ તરફથી ફરજિયાત કરેલ છે. તો નોમિનેશન માટે આપણે હવે પ્રોસેસ કરીશું. કે તે નોમિનેશન માટે નોમિની તરીકે આપણે જે વ્યક્તિ રાખવાનું હોય એનો ફોટો અપલોડ કરવાનો હોય છે. તો ફોટો અપલોડ કરી દીધો છે. જે વ્યક્તિને નોમિની તરીકે રાખવા માગતા હોય તેમનો ફોટો અને એમની ડિટેલ આપણે અપડેટ કરવાની હોય છે. જરૂરી બધી ડિટેલ આપણે ફિલ કરી દીધી છે. એમનું નામ હોય, એમનો આધાર નંબર હોય વગેરે ડિટેલ આપણે નોમિની તરીકે જે વ્યક્તિ હોય એમની દરેક ડિટેલ ફિલ કરી દીધી છે. ત્યારબાદ સેવનો ઓપ્શન આપીશું. સેવ ઓપ્શન આપ્યા બાદ ઈ સિગ્નેચર કરવાનું હોય છે. ઓટીપી લઈને ઈ સિગ્નેચર કરીશું. ત્યારબાદ સક્સેસફુલ નોમિનેશન થઈ જશે. ઈ સિગ્નેચર કરવાની પ્રોસેસ કરીશું. ઈ સિગ્નેચર કરવા માટે આપણે ઓટીપી મોકલેલ છે. થોડી રાહ જોઈએ. ઓટીપી આવે ત્યારબાદ ઓટીપી સબમિટ કરીને ઈ નોમિનેશન કમ્પ્લીટ કરીશું. ચલો, આપણું નોમિનેશન કમ્પ્લીટ થઈ ગયું છે. પીડીએફ સિગ્નેટ સક્સેસફુલી, મતલબ કે આપણે સક્સેસફુલ નોમિનેશન કર્યું છે. ત્યારબાદ નોમિનેશન થયા બાદ પીએફને લગતી તમામ સેવાઓનો ઉપયોગ કરી શકાશે. હાલ પીએફને લગતી તમામ સેવાઓ બ્લોક કરવામાં આવે છે, કેમ કે નોમિનેશન ન થયું હોય તો બ્લોક કરે છે. તો અત્યારે હાલ જે નોમિનેશન કમ્પલસરી કર્યું છે, તો નોમિનેશન પણ જ્યારે લોગિન કરવામાં આવે માગે તો નોમિનેશન કમ્પલસરી કરી દેવું.